સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ સોમવારે સાંજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। જોકે સ્કૂલની ફી ન ભરતા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને ક્લાસમાંની ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવતા પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જ્યારે સ્કૂલ સંચાલકોએ આક્ષેપને ખોટો ગણાવ્યો છે। જે અંગે ડીઈઓએ કહ્યું કે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। ડીઈઓએ કહ્યું કે વિદ્યાર્થીની અભ્યાસમાં અનિયમિત હતી। મૃતકની બહેન પણ એ શાળામાં અભ્યાસ કરે છે। બંને બહેનોની ફી ભરવાની બાકી છે। વિદ્યાર્થીનીનું શાળામાં પ્રથમ વર્ષ હતું। અગાઉ તે અન્ય શાળામાં અભ્યાસ કરતી હતી। ફી બાબતે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો તેવો મૃતકનો પરિવારે આક્ષેપ કર્યો, ત્યારે ડીઈઓની ટીમે આજે રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા છે। આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે આપઘાત કર્યો છે। એ સંદર્ભે તારીખ 21ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની તપાસ ટીમ બનાવવામાં આવી છે। એમણે સંચાલકના, આચાર્યના, શિક્ષકોના અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે। એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે એ આવશે। પછી શાળા સંચાલક મંડળ એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે। મારી ટીમ પણ ચકાસણી કરી છે। એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનીનું પ્રવેશ આ વર્ષે જ લેવામાં આવ્યો છે આ શાળાની અંદર। વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી, એને અભ્યાસ 1.5 વર્ષ જેટલો છોડી દીધો હતો। ફરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે। આ વિદ્યાર્થીની સાથે એની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર। બંનેની ફી બાકી હતી એ હકીકત છે, પરંતુ વિદ્યાર્થીની 11 તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે।